નમસ્કાર મિત્રો, શિક્ષણદીપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે 9 સપ્ટેમ્બર આપણે વાત કરીશું ગુજરાતી ભાષાના લેખક અને પત્રકાર એવા ગુણવંતરાય આચાર્યની। ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય 9 સપ્ટેમ્બર 1900 થી 25 નવેમ્બર 1965 સુધી એમનો સમયગાળો ગણાય છે। તેઓ જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા। તેમનો જન્મ જેતલસરમાં થયો હતો અને વતન જામનગર હતું। તેમણે શાળાનું શિક્ષણ માંડવી અને કચ્છમાં પૂર્ણ કર્યું હતું। બંદરની નજીક હોવાથી ખલાસીઓ પાસેથી સાગર સાહસની કથાઓના અને પિતા પોલીસ ખાતામાં હોવાથી મીર, વાગેરો, બારોટોના ટેક, સ્વાપર્ણ, જવામર્દીની કથાઓના સંસ્કાર પડ્યા। કોલેજનું શિક્ષણ તેમને એક સત્રથી આગળ વધાર્યું નહીં। રાણપુરમાં હસન અલી ખોજાના સૌરાષ્ટ્ર મિત્રમાં 1927માં જોડાયા। પછી સૌરાષ્ટ્રના તંત્રી મંડળમાં, ત્યાંથી ફૂલછાપ સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા। પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર સાથે પણ તેઓ સંલગ્ન થયા। મોજ મજા ફિલ્મ સાપ્તાહિકના પણ તેઓ તંત્રી રહેલા। 1945માં તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઈલા આલમ મહેતા એમના જાણીતી લેખિકાઓ છે। હાજી કાસમ તારી વીજળી 1954માં લખાયેલો, 1888માં વેતરણા વીજળી જહાજ ડૂબવાની ઘટના પર આધારિત નવલકથા છે। 25 નવેમ્બર 1965ના રોજ તેમનું અવસાન થયું હતું। થેન્ક યુ।